હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક કદરૂપી દીકરીની જીવનકથા। 16 વર્ષની એ જુવાન દીકરી હતી। દીકરીનું નામ હતું વનિતા। મા વિનાની દીકરી નવી મા પાસે મોટી થયેલી। એ વર્ષો દરમિયાન વનિતાના જીવનમાં વસંત પાંગરેલી ખરી। તમે તેને કાંઈક પૂછો કે બોલાવો તો એ તમારી સામે બાધીની જેમ જોઈ રહેશે। પછી માથું નીચું નમાવી કાંઈક પાપ કર્યું હોય તેમ શરમની મારી પગના અંગૂઠા વડે માટી ખોતરતી ના પાડશે। મોઢેથી તો ઓછું બોલે પણ માથું ધૂણાવીને જવાબ આપી દે। રંગે કાળી, આંખો ત્રાસી, નાક નકશી, કશું જ સોહામણું નહીં। 8-10 વર્ષની દીકરી ઉપર ઘરનું બધું જ કામકાજ એક પછી એક ઘરના બધા ઓર્ડર આપ્યા કરે અને વનિતા બિચારી મૂંગા મોઢે કામ કર્યા કરે। ઘરમાં નવી માં એટલે વનિતા વધારે મા પાસે પણ બોલી શકતી નથી। 15 વર્ષની થઈ ત્યાં તો તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા અને થોડા દિવસોમાં ચોરીમાં બેસાડવામાં આવી। અગ્નિની સાક્ષીએ વનિતાએ 7 ફેરા પૂરા કર્યા। છેડાછેડી બંધાયેલા પતિની પાછળ પગલાં પાડતી હતી અને પછી થયો સંસારનો ફેરો શરૂ। થોડા દિવસો સાસરે પતિ સાથે રહી શકી ત્યાં તો બીમારીમાં તેનો પતિ તેનો છેડો ફાડીને હંમેશાને માટે ચાલતો થયો। જન્મ, લગ્ન અને વૈધવ્ય બધું જ 16 વર્ષની અંદર આવી ગયું। સાસરીવાળા પણ વિચિત્ર મગજના હતા। દીકરો પોતાનો બીમાર પડ્યો ને આરોપના ટોપલા વહુ પર નાખતા હતા। વનિતાના સાસુ ખૂબ જ ખરાબ મગજના હતા। જે દિવસે વનિતાનો પતિ મૃત્યુ પામ્યો તે દિવસથી સાસુએ વનિતાનું કાળું મોઢું ન જોવાના સમ ખાધા હતા અને રડતી રડતી બધા વચ્ચે બોલતી કે આ કાળી કાબરીએ તો મારા દીકરાને ભરખી ગઈ છે। આ તો ડાકણ છે, ડાકણ। પછી તો વનિતાના ખરાબ દિવસો શરૂ। એક તો બાળપણમાં સંઘર્ષ કર્યો, કોઈ દિવસ માનો પ્રેમ ના પામી શકી, ન સાસરીનો પ્રેમ મળ્યો અને અધૂરામાં પૂરું પતિનો પ્રેમ પણ ન પામી શકી। એક તો પોતે કદરૂપી, દુઃખી અને એમાંય સાસુના શબ્દો સાંભળી આડોશી પાડોશી વનિતાનું મોં જોવાનું ટાળતા। પોતાના બાળ બચ્ચાને વનિતાથી આઘા રાખતા। અબૂધ અને ભોળી દીકરી એ જઈને ક્યાં જાય? લખતા વાંચતા આવડતું નહોતું। સાસુ સસરાએ ઘરના મોટા દીકરા વહુ બધાને ચડાવીને ઘરની બહાર કાઢી મૂકી। થોડા ઝાઝા માવતરથી ઘરેણાં મળેલા તે પણ ઝૂંટવી લીધા। શરીર ઢાંકવા પૂરતો સફેદ સાડલો પહેરાવી ઘરની બહાર ધકેલી દીધી। મહેણા ટોણાના ઘોડા પૂર ચાલુ થઈ ગયા। બધી બાજુથી વનિતા ફેંકાઈ ગઈ। બિચારી કામ ગોતવા નીકળી પડી પણ કંઈ કામ પણ એને મળ્યું નહીં। એનો દેખાવ જોઈ કોઈ એને સંઘરે તેમ ન હતું। જ્યારે કામ માગવા જતી તો લોકો તેની હસી મજાક ઉડાવતા, ના બોલવાના વેણ બોલતા। હવે સવાલ એ હતો કે ક્યાં જવું, શું કરવું? કોઈ બંધ દુકાનને ઓટલે પડી અંધારાને તાકી રહેતી। આત્મહત્યા કરવાનો વિચાર આવતો પણ નસીબ એટલા વાંકા હતા કે ત્યાંથી પણ પાછી પડતી। છેલ્લી ઘડીએ બચી જાતી। મનમાં ભગવાનને કહેતી કે નસીબ તો વાંકા આપ્યા પણ હે ભગવાન, આવી વરવી કાયા આપી, થોડાક સારા રૂપ આપ્યા હોત તો મને। વનિતા અંગૂઠા છાપ હતી પણ મનની મજબૂત હતી, ખૂબ સમજદાર હતી કે આત્મહત્યા એક પાપ છે અને ક્યાંક ભગવાન ફરીથી આવો જન્મ આપે તો। મરવાથી નહોતી બીતી, એટલી બીતી હતી બીજા ભવના અવતારથી એને બીક લાગતી હતી। ઘણીવાર વિચાર આવતો કે કોઈ વિધવા આશ્રમમાં જતી રહું પણ ત્યાં પણ ગરીબી, ભૂખમરો, ભ્રષ્ટાચાર બધું જ હતું। વિચારતી હતી કે ભગવાન ક્યાં અપરાધની આવી સજા આપતા હશે। મંદિરમાં જઈ દિવસના ભગવાન સામે બેસી રહેતી કે આ તે કેવો અન્યાય, પિયરથી કોઈ કહેતું નથી કે અહીં આવી જા। વનિતાના પપ્પાનું ઘરમાં કાંઈ ચાલતું નથી, તે પણ ગુમસુમ દીકરીનું દુઃખ જોઈ રહ્યા છે પણ કોને કહેવું? વનિતાને થતું કે કોઈક યાત્રાના સ્થળે પહોંચી જાવ અને કાયમ માટે ત્યાં જ રહું। તેને હતું કે જો કાશીમાં રહું અને ત્યાં મારો દેહ પડે તો સીધા સ્વર્ગે પહોંચી જવાય। અગ્નિ સાથે વનિતાને ગાઢ સંબંધ હોય તેવું લાગતું હતું। ચોરીમાં અગ્નિ હતો। આત્મહત્યાનો વિચાર આવે ત્યારે તેના કાળા શરીરને
અગ્નિને હવાલે કરી દઉં તેવા સ્વપ્ન આવતા, રોજ રોજ પોતાના નસીબને દોષ દઈ શરીર બાળતી. હવે તેને છેલ્લે નિર્ણય કર્યો કે કોઈક ધાર્મિક સ્થળે રહી જિંદગીમાં ભગવાનની સેવા કરવી છે. કોઈક તો દયાવાન હશે ને જે મારા મૃતદેહને ચિતા પર ચડાવી આગ મૂકશે. આમ એક કદરૂપી દીકરી વનિતાની લગ્નના ચોરીના ફેરાથી લઈને ચિતા સુધીનો તેનો અવતાર. તો ફ્રેન્ડ્સ, જો સ્ટોરી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.